હવે હું તને શું કહું, જો વણનું વરસ સારું થાય ને તો એકાદું સારું ઠેકાણું ગોતી અને આપણે કેસર દીકરીનું હક પણ કરી નાખવું છે. હકપણ બકપણ પછી કરજો. આવો આવો સરપંચ સાહેબ આવો. આવો આવો બસ બસ હવે આ બધા વેવલા વેડા કરીમાં હું અહીંયા તારી ઘરે મહેમાન ગતિ માણવા નથી આવ્યો હો. હા, મહેમાન ગતિ માણવી હોય ને તો ગામમાં લાટ ઘર છે. હું અહીંયા તારી જમીનના અને આ ખોરડાના કાગળિયા તૈયાર કરાવીને આવ્યો છું હો. સહી કરી દે આમાં એટલે એટલે મારી પાસે ગીરવે થઈ જાય. આપણા કાગળિયા છે ને આ તારા બાપુએ મારા બાપ પાસેથી કરજ પેટે રૂપિયા લીધા હતા ને એટલે આ ખોરડાના ને તારી જમીનના. હાથી રૂપિયા હાટે રૂપિયા લીધા છે ને તો રૂપિયા હાટુ રૂપિયા આપી દેવું. એમાં જમીન ને આ ખોરડાના કાગળિયા લઈને હું આવ્યા તો કેદી દે હે? મારો બાપ તો મરી ગયો, હું મરી જાઉં તેદી? નહીં નહીં સરપંચ સાહેબ, હું મારા જીવતા જીવત તમારું બધું લેણું સૂકવી દે. હું તમને વસન આપું છું. તમે ખોટો ઘર સુધી ધક્કો ખાધો, સમાચાર મોકલ્યા હોત તો હું આવી જાત. બાપુ માયનું આપણે પૈસા લીધા છે અને પૈસા લીધા છે વટથી લીધા છે ને વટથી દેવું. આપણે કઈ ના પૈસા લઈને ભાગી તો જવાના હય નહીં. તવા હાથ જોડવાની એવી તો કઈ જરૂર આવતી જ નથી. હે દેવરાજભાઈ, આ ભાઈ કહીને બોલાવું ને ત્યાં સુધી હારી વાત છે. આ તમારી સોડીને સમજાવી ગયો કે આ મરદની વાતમાં સોડિયુંને બોલાય નહીં. અરે સરપંચ સાહેબ, એ સોડી હજી નાની છે, એને કઈ ખબર ન પડે ને એની વાતનું તમે ખોટું ન લગાડતા હો. હા સાહેબ, હવે છોકરું કહેવાય, એનું બોલેલું તમારે મોટા માણસને મગજમાં ન લેવાય. હા, હજી તો મગજમાં નથી લીધું, કારણ કે મારી દીકરી જેવી છે ને એટલે હો. અને જેદી મગજમાં લઈ લે ને તેદી ગામમાં રહેવું ભારે પડી જાય, યાદ રાખજો. કેમ? હા, ગામ તમારા બાપની જાગીર છે? હા, ગામ મારા બાપની જાગીર તો ના જ, પણ આ ગામનો હું ધણી છું, ધણી. અને આ ધણી જ્યાં પગ મૂકે ને એ હંધી એની જાગીર થઈ જાય. હા તો જોવો, તમે છે ને આ ખોયડું ખોટું પકડ્યું છે, ભૂલા પડો છો તમે. આ ખોયડું છે ને ઈ મારા બાપની જાગીર છે, એટલે આવી બધી છે ને તમારું જ્યાં હાલતું હોય ને ત્યાં અકાલજો સરપંચ સાહેબ. આયા નહીં હાલે. આ ખોરડાની જેનું તને આટલું ગુમાન છે ને ઈ જ ખોરડું તને નો મુકાવું ને તો મહેન્દ્ર સરપંચ નહીં. અને જો આ ખોયડું મૂકું ને તો હવે મારું નામ કેસર નહીં. તો જોઈ લેજે, તારો બાપ મારું કરજ નો સૂકવે ને તો ઈ 5 વીઘા જમીન અને આ ખોરડું મારી પાસે થોડાક જ વખતમાં ગીરવે મૂકવા તારો બાપ સામેથી નો આવે ને તો મહેન્દ્ર સરપંચ મટી જાવ. તો હાંભળો સરપંચ સાહેબ, હા ખોયડું ને અમારી 5 વીઘા જમીન જો તમારી પાસેથી નો છોડાવું ને તો હું આ કેસર નહીં. અને હા તમારી ભૂંસનું જો પાણી નો ઉતારું ને તો હુંય ભડની દીકરી નહીં. આ વાત તું કરે છે ને, ભડની દીકરી નથી થવાતું, સમજી લેજે. હા, મરદની હારે તારો પાલો પીડ્યો છે અને તું રહી એક દીકરીની જાત. ક્યાંક છે ને દીકરી ઉપર હાથ ઉપાડીને મારે પાપ ન કરવું પડે એટલું યાદ રાખી લેજે. અને દેવરાજ, તને કહેતો જાઉં છું, આ તારી સોડીને છે ને કાબુમાં રાખજે, નકર કોક દી છે ને મારા હાથે પીખાઈ જાહે. હું કામ ખોટી એની હારે માથાકૂટ કરીશો? એ ગામનો ધણી છે. બાપુ આમાં ખોટી માથાકૂટ કરવા જેવું છે જ નહીં. અને બાપુ આ તમારે એની સામે હાથ જોડવાની ક્યાં જરૂર છે? પૈસે ઈ ગામનો ધણી પણ છે ને વેવારે, અને આ પૈસા લીધા છે ઈ વેવારે લીધા છે. આપણે કઈ એની પાસે ભીખ તો માંગી નથી. આ ખોયડું ને જમીન આ જ્યાં લગી પૈસા નો દે ત્યાં લગી એના છે. પણ આમ જો ઘરે આવીને જો ધમકાવી જાય ને તો આ વાત આપણને હજમ નથી થતી. વિક્રમ, આમ કઈ બાજુ જાસ? અરે થોડું કામ હતું, જતો તો. હેમ નહીં, આ તારું મોઢું કેમ આમ પડી ગયેલું લાગે છે? શું થયું છે? આ જોને મારા મોટા ભાઈ ખોટા સરપંચ ને આમાં પીડા છે. હું એને કહું છું કે તમે જે કરો છો એ હંધુય હાસું છે, પણ ખોટે હું એની હારે મગજમારી કરવી. ખોટી પેલી વાત તો વિક્રમી કે આ જે સરપંચ છે ને ઈ કારણ વગરનો આવી બધી ભેજામારી કરે છે. એટલે છે ને એની સામે તો છે ને ખોટી રીતે નહીં, હાસી રીતે જ હાથ મંડાય ને એવું છે. અરે પણ હું કહું છું,
કે એનો સ્વભાવ એવો છે, પણ આપણે થોડું ગટરમાં હાથ ધોવા સવાય, મૂકી દેવાય એના હાલ ઉપર. આપણા ગામના હંધાઈ લોકો એનાથી રાયડું નાખે છે. આ ગરીબ લોકોને કેવા રંજાડે છે, એને તો મૂકવાનો થાતો જ નથી. એક મિનિટ, કેસર મેં સાંભળ્યું છે કે તે એની હારે મગજમારી કરી હતી, વાત હાસી છે? હા, ઈ વાત છે ને હાવ હાસી છે. અને હા, અમારી 5 વીઘા જમીન, અમારું ખોયડું, આ હંધાઈના કાગળિયા લઈને અમારા ઘરે આવ્યા હતા. આ હંધાઈમાં સહી કરી દ્યો. પૈસા લીધા છે તો વ્યવહારે દઈ દેવું. હા, એના માટે કઈ આવી રીતના કઈ જમીન, અમારા ઘરનું ખોયડું, આ કઈ હંધુય તો નો એને દઈ દઈ. એટલે મારા બાપુ છે ને કઈ બોલી અગે એમ છે નહીં, મારી માય કઈ બોલી અગે એમ છે નહીં, એટલે છેલ્લે મારે જ બોલવું પડ્યું. તું તો ભડ જેવી છો, સિંહણ જેવી કહેવાય. ઘરનું કોઈ વ્યક્તિ નતું બોલતું અને તું બોલી એટલે હકીકતમાં બહાદુર તો ખરી. આ બહાદુરી છે ને બતાવવી પડે. હા, જે ખોટું થતું હોય ને ઈ મારાથી સહન ન થાય. અને એવું નથી કે અમારા બાપુ અને અમારા ઘર ઉપર વાત આવી એટલે જ હું બોલી. હા, આ ગામના કોઈ પણ ઉપર વાત આવત ને હું બોલત જ, પણ આ છે ને અમારો આમનો સામનો હા પહેલી વાર થયો છે, અને ઈ પણ અમારા ઘરે જ. હા, પણ છે ને હું કહું છું, તારે છે ને થોડું ધ્યાન રાખવાનું. બાકી આ સરપંચ ઉપર છે ને મને જરાય ભરોસો નથી. એક નંબરનો હલકટ માણસ છે. હવે ઈ હલકટ હોય ને તો એના ઘરનો. હા, મને તેનાથી કઈ ફેર જ નથી પડતો. એનામાં તેવડ હોય ને તો હામો હાયલો આવે. અરે તું બાયની જાત કહેવાય. કાલ હવારે કઈક કરી બેઠે ને તો ન કરે નારાયણ, તું કોઈને મોઢું બતાવવાને લાયક નહીં રહે. જો પેલા તો છે ને, જો ઈ હાસો મરદ હોત ને તો કોક મરદ આયરે ભેજામારી કરત. આ ગામના બિચારા ગરીબ ઉપર છે ને આવો અત્યાચાર ન કરત. એટલે હું તો એને છે ને મીંડું જ સમજુ છું. એનાથી કાંઈ થાય ને એમ છે જ નહીં. હારું હારું, પણ ગમે એ વ્યક્તિને છે ને આપણે હલકામાં ન લેવું જોઈએ. આપણે આપણી પણ તૈયારીમાં રહેવું પડે, કારણ કે આવા લોકો છે ને શિયાળિયાની જેમ ક્યારે પાછળથી વાર કરે ને ખબર ન રહે. હું ધ્યાન રાખીશ બાપા. હવે મૂકો ને એ વાતને. હું શું કહું તને, હા 2 દી પછી જગતપુર ગામમાં જવાનું છું કે નહીં તું? ન્યા શું છે? માતાજીને માંડવો છે, ખબર નથી તને? તાવો માંડવાના છે, મોટું આયોજન છે, અને મજા આવશે. અને ત્યાંથી પછી એવું લાગે ને તો રતનપરે જતા રહેવું. ન્યાય પ્રાણ પ્રતિષ્ઠા છે ને ભગવાનની, એટલે મેળો છે. હે હા, છે ને આવી હોશિયારી મારી પાસે નહીં બતાવતો. હા, મને ખબર છે કે ઈ બાને તું 2 દી મારા ભેગો રહેવા માંગસ. હા, મને છે ને અત્યારે મારા બાપુની, મારા ખોરડાની અને જમીનની પડી છે. અને હા, મેળા બેડાની વાત કરસ તું? હા, મારે ન થાવું. હા, તમારે જાવું હોય ને તો તમે હંધાઈ જાજો. હે રામ, મગજમારી તો આખી જિંદગી રહેવાની છે, પણ કહેવાય છે ને કે જે પળ તમને જીવવા મળતો હોય ને એ પળ જીવી લેવો જોઈએ. આ હંધી ભેજા મારી પતશે ને પછી આખી જિંદગી મસ્ત પડોથી જીવવાની જ છે. લાલો, હવે મારે મોડું થાય છે. હા, ક્યાં જતા હતા તમે? રામલાની ઓફિસે, મતલબ દુકાને. હા, તો જાઓ. જાતું પણ હાસવજો. મારે કેમ રહેવું ને ઈ મને ખબર જ છે. હા, તમે હાસવજો. અમનોય હા સરપંચ સાહેબ, ક્યાંથી આવસ? આપણા ગામમાં મરણ થઈ ગયું તો ત્યાં હનાન કરવા ગયો હતો. હા, તમે બધા હનન કર્યા કરો. આ પિયરના રૂપિયા લઈ ગયો તો કેદી દેવાના છે? પિયરના રૂપિયા? હા, આ ઈ તો મારા બાપાએ લીધા હતા સરપંચ સાહેબ, પણ ઈ પણ મારે શું હવે, ઈ તો બાપા તો વયા ગયા. હા, આ તારો બાપ મારી પાસેથી રૂપિયા લઈ ગયો છો એ તો તું જાણે જ છો ને. હે, તો તારો બાપ મરી ગયો તો મારે હું એની વાહે જવાનું ઉઘરાણી કરવા? સરપંચ સાહેબ, ધારા ધોરણ પ્રમાણે તો હવે બાપુજીએ લીધી હતી તમારા જોડથી જે લેણું બેણું જે હતું એ પૈસા તો ઈ વયા ગયા. તો પછી આમ તો જોવા જાય તો પછી હા, જો સાંભળ મારી વાત. આ જો હું એવું જોવા જાઉં કે આ મરી જાય અને મારું લેણું માફ કરી દઉં તો મારે તારી જેમ રોજ પૈયા ખંભે નાખીને રખડવું પડે. હે,
પણ સરપંચ સાહેબ હું હવે રહ્યો નાનો માણસ, હવે મારે હવે એક તો માણ કરી હું મારું ઘર હકવતો હોય ને હવે બાપુજી ગયા તેટલું તો સમજો. હું કહું આ તારા બાપ વૈયા ગયા, પણ એ લેણું સૂકવવાનો મારી પાસે એક રસ્તો છે. બરોબર. આ તારી જે જાદરાના કેડે 5 વીઘા જમીન છે ને, હા એ જમીન મને આપી દે એટલે તારે છે ને આખી જિંદગી તું જીવ ત્યાં લગન, કોઈ દી બિયારણના રૂપિયા લેવાય ન પડે. બોલ. પણ સરપંચ સાહેબ એના ઉપર તો મારું આખું ઘર બર હાલે. હું ઈ 5 વીઘા ઉપર ખેતીવાડી કરી હું મારું ગુજરાન ચલાવું, તો પછી એ તમને દઈ દઉં તો પછી હું ખાવું હું અમે? તો લેણું કેમ સૂકવાય તું? પછી એક કામ કર, મારી વાત માની લે, આ પ્રેમથી દઈ દે ને, એમાં છે ને સંબંધ આપણા જળવાઈ રહે. નકર જો હું મારી જાત ઉપર આવે ને, તને ખબર છે ને, મહેન્દ્ર સરપંચ નામ છે મારું, અને જો મેં મારી જાત દેખાડી ને તો આ ગામમાં રહેવું ભારે પડી જાય. હો પણ સરપંચ સાહેબ તમે તો ગામ ધણી છો, હવે તો અમે તમે રહીએ તો થોડુંક મતલબ એટલો તો થોડો ઓલો કરો, અમારી ઉપર ઉપકાર કરો, એટલો મહેરબાની કરો. હા, ઉપકાર અને દયા આજે હું કરવા બેહું ને તો છે ને એમાં ને એમાં તને ખબર ને રાજાના રજવાડા વીઆઈ ગયા, અને ઓલી કહેવત છે કે દયા ડાકણ ને ખાય. એટલે છે ને મારે તમારી જેવા માથે દયા નથી કરવી, અને રૂપિયા દઈ જાય છે. જો હું ઘરે આવ્યો ને તો જમીન અને ખોરડું બે અડપી લે. આ યાદ રાખજે. આ મહેન્દ્ર સરપંચ જે કહે ને એ લોઢામ લીટો હોય, સામે પડવાની છે ને કોશિશ કરતો નહીં. કીધું યાદ રાખ. હા, દેવરાજની જમીનના કાગળ તૈયાર, હવે આવે એટલી વાર. આવો દેવરાજભાઈ, બોલો શું વિચાર કર્યો? સરપંચ સાહેબ, તમે થોડીક દયા રાખો અમારી ઉપર. તમે આવી રીતે અમારું ઘર હાવ ઓછી કિંમતમાં ગીરવે રાખી લેહો તો અમે બે માણસ ક્યાં રહેવું? ખાલી ઘર જ નહીં, આ તારી 5 વીઘા જમીન છે ને એના કાગળિયા છે. કારણ કે તું એટલા કરજમાં જ છો મારા, એટલે નો છૂટકે તારે મારી પાસે ગીરવે મૂકવું જ પડશે, એમાં હાલશે નહીં. અમારી પાસે ખાલી 5 વીઘા જમીન છે, એના ઉપર તો અમે જીવી છીએ, અને એ તમે લઈ લેવો તો અમે ખાવું હું? ધૂળના ઢેફા. આ ધૂળના ઢેફા ભાંગીને અનાજ પકાવીને ખાવું ને એ અમારા ગરીબ માણસની ફરજ છે, અમારો ધર્મ છે. હવે તમે આવું બોલશો ના આવું કરશો તો અમે કેમ જીવશું? દેવરાજભાઈ, આ તમારા જેવા ગરીબ માણસનો છે ને વાંધો જ આ છે. જ્યારે કરજ લેવા આવે ને ત્યારે આંબલીના પાનમાં હમાઈ જાય, અને પછી જ્યારે દેવાનો વખત આવે ને ત્યારે મારી વાડીના કેળના પાણી ટૂંકા પડે. સરપંચ સાહેબ, પણ અમે તમને વ્યાજ તો દેઈ સહી ને ટાણે. જો વ્યાજ ટાણે ન દેતા હો, તમે અમને દબાણ કરો તો વ્યવહારે છે. આ વ્યાજથી છે ને પેટ નથી ભરાતા. આ મુદ્દલ આવે ને ત્યારે આત્મો ઠરે, આ વ્યાજથી આત્મા નો ઠરે. આટલા ટાણાથી તો અમે વ્યાજ આપી છે ને, એ મુદ્દલ કરતા વધી ગયું છે, પણ હજી તમારું મુદ્દલ તો એકદમ બાકી જ છે. આ તો મુદ્દલ આપી દો ને તો પછી વ્યાજ દેવાની નોબત જ ન આવે. સાહેબ, તમે વિચાર તો કરો, છેલ્લા 2 વર્ષ કેવા માઠા ગયા, બિયારણના ઊભા નથી થયા, તો છતાંય મેં તમને વ્યાજ ભરી દીધું. તો કાંક ભગવાનની દયાથી આમ જોવો કાંક વરસ સારું થાય ને તો તમારી મુદળે અમે દઈ દેવું. આ એવું તો નથી ને દેવરાજભાઈ કે તમારા એકલાને વરહ નબળું છું, આ બાજુવાળા માવજી કાકાને નબળું છું. આમ જો કોરી નોટું ગણી ગયા 2 લાખ રૂપિયા એની પાસે લેવા નતા, રોકડા દઈ ગયા. હવે એ ક્યાંથી લાવ્યા છે? એને તમારી જેટલી જ જમીન છે 5 વીઘા. પણ સરપંચ સાહેબ, તમે અમારું ઘર લઈ લીધું, હવે જમીનનો ટુકડો બાકી છે એ લઈ લેવો તો અમે રહેવું ક્યાં? તમારા માટે આ બધું અમારે ચુકાણું કરવાનું છે, તો એ કરશું કેમ? દાડિયું કરીને ગામમાં લાટ જમીન છે, મારી હોતેન છે ને 200 વીઘા. આવો એમાં દાડિયું કરો. 300 રૂપિયા દાડી હાલે આપણા ગામમાં. કેટલી? 300 રૂપિયા. 2 જણા ને તારી દીકરી, આ બધાય દાડિયું કરો, 900 રૂપિયા રોજ ના થાય. હે? અને એક કામ કર, લેજો કાગળિયા તૈયાર જ છે. સહી કરતા આવડે છે તો સહી કરી દે હાલ, નકર અંગૂઠાનો સામાન આપો હાલ.
હાલ હાલ જારો જાજો વિચાર નથી કરવાનો. સરપંચ સાહેબ આમ જો કહેતા હો તો હું તમારા પગ પકડું, થોડોક વખત આપો મને, હું તમારા રૂપિયા દઈ દે. હું કીધું વખત? અરે વખત જ ના. હે આ વખત હોત ને તો આ વાત નો કરત. અને આમ જો ફટાફટ કરો કામ હો. આ તમારી જેવા 3 જણા બહાર ડેલી લાઈનમાં ઊભા છે, એને મારે કામ પતાવવાના. ચાલો સહી કરો, થોડું ઘણું ભણ્યા હોવ તો. હા સહી કરતા આવડે છે મને, એમ કે કાળા અક્ષર કવાડા બરાબર. તો જાજુ નથી ભણ્યા સરપંચ સાહેબ, પણ હવે થોડાક લીટા કરતા આવડે. દેવરાજભાઈ, તમને ખબર ન હોય, આ 200 વીઘા જમીન છે ને એ આમનામ ભેગી કરી છે. આ મારા હંધાય હેડા પાડોશીને આમ જ રૂપિયા દેવાના, જમીન હડપી લેવાની. આજ તો મારું કામ છે. એ બગલા, આ બીજો કોક લાઈનમાં ઉભો છે, તારો બાપ એને મોકલ. વખત નથી મારી પાસે. ગામમાં કોઈ દેખાતું નથી, પારે હોય તો. આપણી ધાક જ એટલી છે ને, કોઈ આવવાની હિંમત જ ન કરે. અરે ભગવાન, જય માતાજી. જય માતાજી. બે બે કાંઈ એકલા બેઠા અહીંયા? ખાવાજના ટોળા ભેળા જ કોઈ દી? હાવજના તો ટોળા નથી જોયા, પણ તમે વેમમાં ન રહેતા કે તમે અહીંયા એકલા બેઠા છો એટલે તમે હાવજ છો? કેમ, મારી બહાદુરી ઉપર તને કઈ શંકા છે? હા, તમારી બહાદુરી ઉપર તો મને જરાય શંકા નથી, પણ આ તમે જે કર્મ કરો છો ને એ તમારા પદને શોભે એવું નથી. આ મારા પદને જેવું શોભે ને ભવન, એવું જ કામ હું કરું છું. આ સરપંચનું કામ શું હોય ખબર? સરપંચ એટલે કે ગામ ધણી. આ આખા ગામ ઉપર એનો દબદબો હોવો જોઈએ. તો આ દબદબો હું રાખું છું. એમાં તને કાંઈ ઉણપ દેખાતી હોય તો મને કે. ઘણી બધી ઉણપ દેખાય છે સરપંચ. હા, શું કહું ને, તો તમે આ ગામના રખેવાળ છો. હા, ગામ તમારા તાબામાં છે. હા, માણસને મુસીબત હોય ને તો તમારી પાસે આવે અને તમારે એની મુસીબત દૂર કરવાની હોય. એને બદલે તમે જ ગામની રૈયતને દુખી કરો છો. આ તમને શોભે છે જ્યારે? ગામની રૈયત છે ને ધણીના તાબે હોય ને તો જ ગામ રળિયામણું લાગે. પર ગામનો કોઈ વ્યક્તિ આવે, બાજુના ગામના સરપંચ આવે તો એને ખબર પડવી જોઈએ કે આ ગામ રૈયતનું નહીં, પણ આ ગામ ધણી મહેન્દ્રનું છે. શું સરપંચ, તમે મારી વાત સમજવાનો પ્રયત્ન કરો. તમે જે આ દેવરાજભાઈ કરો છો ને એ હાવ ખોટું છે. આવું ન શોભે તમને. અરે તમારા બાપુ બિચારા કેવા ભલા માણા હતા, હે, જેણે ગામની રયતને ક્યારે દુખી નથી થવા દીધી. તો તમે એના પગલે હાલો ને, હું કામ એના નામ ઉપર કાળી ટીલી બેહાડો છો એમ કહું છું. મારા બાપે જે કર્યું એની હારે ઉપર વહી ગયું. હવે એની ગાદી ઉપર હું બેઠો છું એટલે હું સારી રીતે જાણું છું કે મારે શું કરવાનું છે. અને હા, હું કે દેવરાજ, શું કહેવાય, આ દેવરાજની તું કેમ તરફેણ લેશો? તારો કઈ હગો થાય છે? હગો નથી થતો, પણ ગામનો છે ને એટલે ભાઈ જેવો છે. અને આ બધા ગામમાં જે રહે છે ને એ બધા મારા ભાઈઓ જેવા છે. તો ગામમાં છે ને કોઈ દુખી હોય ને તો કાળજું બળે છે. એટલે હું તમને એ જ કહું છું, તમને તો ઈશ્વરે કેટલું બધું દીધું છે વાલા, તો હું કામ આ તણખલામાં નજર નાખો છો? હું કામ એને હેરાન કરો છો? ક્યારેક પાપનો ઘડો ભરાઈ જાય ને તો એનું પરિણામ સારું નહીં આવે સરપંચ. આ તને ખબર છે, આ જ્યારે આપણા ગામમાં તળાવનું કામ હાલતું હતું ને ત્યારે વરસાદ પડ્યો. આ 5 વર્ષમાં વરસાદ પડીને તળાવ ભરાણું છે, એક હારે નથી ભરાણું. પછી એની જ્યારે પાળ બાંધી ને તો એક હારે કાંકરીઓનો ઢગલો નથી કર્યો. આ ધીરે ધીરે કાંકરીઓ મૂકીને પાળ બંધાય. એવી રીતે મેં મારું આ સામ્રાજ્ય ઊભું કર્યું છે. આ તો એ સામ્રાજ્યમાં છે ને તું આડો પગ કરવાની કોશિશ ન કરતો. હું આડો પગ નથી કરતો. તમારું તમને મુબારક. અમારે એમાંથી કઈ જોતું નથી. પણ હું તો તમને એમ કહેવા માંગુ છું કે તમે જે આ રીતે દેવરાજભાઈને ખોટી રીતે હેરાન કરી અને એનું ઘર અને જમીન પસાવવાની વાત કરો છો ને એ યોગ્ય નથી. આવી રીતે તમે કેટલાના દિલ દુભાવ્યા છે. જો ક્યારેક કોઈ ગરીબ માણસની હાય લાગી જાય ને
તો ખાવા ધાન નહીં રહે સરપંચ. વેમમાં શું તું ભવન? વેમમાં દેવરાજની જમીન અને ખોરડું હડપવાની કોશિશ નહીં. કાયદેસર એના કાગળિયા મારી પાસે થઈ ગયા છે અને એ જૂના મકાને રહેવાય વૈયા ગયા છે. હા, અરે સરપંચ, હું કામ આવું કરો છો? ગરીબ માણસ હું કામ હેરાન કરો છો બિચારાને? મારે તમને વધારે તો હું કેવું, પણ હું તો બે હાથ જોડીને વિનંતી કરું છું કે બાપલિયા આવી રીતે ગામની રૈયતને હેરાન ન કરો. તમે ગામના સરપંચ છો એનો મતલબ એવો નથી કે આ ગામ આખું તમારું છે. અરે ગામને તમારે મદદ કરવી જોઈએ. આ મદદ જ કરું છું આખા ગામની, પણ ઈ મદદ જ્યારે પાછી દેવાની વાત આવે ને તો અહીંયા આ ગામ છે ને સીધું નથી હાલતું. નસીબદાર છો ભવન તું કે તારે મદદની જરૂર નથી પડી. નકર તું તો જાણે છે ને કે આ સરપંચ પાસે એક વખત જેની જમીન ખોરડા ગીરવે મુકાઈ જાય ને એટલે એમ જ સમજવાનું કે મહણમાં લાકડા મૂક્યા. ત્યાંથી કોઈ દી લાકડું પાછું આવે નહીં, અને આ મહેન્દ્ર સરપંચ પાસેથી કોઈ દી જમીન ખોરડા પાછા ન આવે. એ તો હું જાણું છું સરપંચ, સારી રીતે જાણું છું કે માણસથી લાકડા કોઈ દી પાછા ન આવે. તો હું તો મારા નાથને એ બે જ હાથ જોડીને પ્રાર્થના કરું છું કે ક્યારે મારે તમારી સામે લાંબો હાથ ન કરવો પડે. આ તો તમે ગામના છો એટલે એમ થયું કે શિખામણના બે શબ્દો કહું, બાકી તમારા કર્મ તો તમારે જ ભોગવવાના છે. હું તો ભોગવવા નહીં આવું. આ શિખામણ છે ને ભવન, જે ગામના મારા લેણદારો છે ને એને જઈને દે એટલે આ વખત નો આવે કોઈનો. હો, જા. અને હું આ ગામનો માણસ નથી, ગામનો ધણી છું, યાદ રાખજે. જય માતાજી. જય માતાજી. દેવરાજ, તું નથી જાણતો કે જે માણા એક વખત મારી પાસે જમીન ગીરવે મૂકી જાય ને એ જમીન છોડાવવામાં એને હાથ બહુ વૈયા જાય. મારી પાસે જમીન ગીરવે મૂકવી એટલે મહણમાં લાકડા મૂકવા બરાબર છે. હું કરો છો બેઠા બેઠા? ગામની જમીનો મારા નામે. હાંભળું હતું આ રહોડામાં જ હતી, તમને એ ખબર નથી પડતી કાંઈ. હવે હા હંધુય છોડી દ્યો. હા, કોઈની આતેડી ના ભરાય. આતડી તો જેને હોય ને એની બાળવામાં કાંઈ વાંધો નહીં. કેવી વાત કરો? ઓલા બિસાડા બે માણા ઊભા ઊભા રો કકડ કરતા હતા, તમને જરાય દયા ન આવી એની ઉપર. હા, તો ત્યાં જ મારે આવવું હતું, પણ મને એમ થયું કે આ ગામના લોકો અહીંયા છે અને એની વસારે આવીને મારે બે વેણ તમને કેવા અને તમારે નીસું જોયા જેવું થાય એટલે હું ના આવી. સમજદાર છો ને એટલે જ મારી ઘરવાળી છો અને આ ઘરમાં ટેકી છો. હા, એટલું સમજી લેજે. અને હું જ્યારે આ ગામવાળા વ્યવહાર કરતો હો ને તો વચમાં બોલવાની કાંઈ જરૂર નથી. હા, ગામ લોકોના વ્યવહાર હે? હા, તમને અંતે લાલચમાં ને લાલચમાં આપણે બે દુખી છીએ એ તમને ક્યારે ન દેખાણું કઈ? કઈ વાતનું દુઃખ છે તને આપણા ઘરમાં? આ સુખ સાહેબી, એસો આરામ, હે જે માંગી હાજર કરી દઉં છું અને તું ગામમાં જાતો વટ પડે છે તારો. આનાથી વધારે તારે હું સુખ સાહેબી જોઈ છે? હેસો આરામ, સુખ સાહેબી, આ હંધુય ભેરું કરીને તમે માથે બાંધીને જવાના? કોના હાટું ભેરું કરો છો આ? અરે આ દુનિયાનો સૌથી મોટો રાજા સિકંદર, આખી દુનિયાનો રાજા હતો, એ હારે નથી લઈને ગયો તો હું થોડો લઈ જવાનો છું? સારી રીતે જાણું છું, પણ જ્યાં સુધી આ ધરતી માથે સૌ ને ત્યાં સુધી તો રાજાની જેમ જ જીવવું છે. દુખી તો આપણે એટલે છીએ કે આ લગ્ન ને 10 વર્ષ વયા ગયા, એક દાયકો વયો ગયો, પણ હજી આપણે મા બાપ ના બન્યા. હા ઘરમાં એક સંતાનની ખોટ છે. હા, પણ ક્યાંથી કુદરત આપણો ખોળો ભરે? હા, ગરીબ માણાની આતેડીયું બારો છો. હા, એની જમીનો ઝૂંટવી લ્યો છો, રૂપિયા પડવી લ્યો છો. ક્યાંથી ભગવાન આપણને મા બાપ બનાવે? હા, તો તારો વહેમ છે કે હું આ ગરીબ માણસ પાસેથી જમીન હડપી લઉં છું એટલે ભગવાન આપણી ઘરે પારણું નથી બાંધતો. એવું ન હોય. આ વહેમ છે ને તારા મગજમાંથી કાઢી નાખ. આ ઉપર વાળો છે ને એને જયારે ધાર્યું હોય છે ને ત્યાં જ આપણી ઘરે દેહે, અને કદાચ ન દે ને તો એ કાંઈ વાંધો નથી. મારે સંતાનની કાંઈ જરૂર નથી, મારી પાસે બધુંય છે. ભગવાન લાકડી લઈને નથી મારતો, અને જ્યારે એ રૂઠે ને ત્યારે એક ખામટું દુઃખ આપી દેશે.
ત્યારે આપણી પાસે કોઈ રસ્તો નથી હોતો અને ધનોત પનોત નીકળી જાય છે. અને રહી સંતાનની વાત, તમે એમ કહો છો કે મારે જરૂર નથી, એ તો અત્યારે તમારા હાથ પગ હાલે છે ને એટલે તમને આટલો ઘમંડ છે. પણ જ્યારે ગઠપણ આવશે ને ત્યારે હંતુ યાદ આવશે કે કોઈ ટેકો હોત ને તો સારું હોત. પૈસો પૈસો છે મારી પાસે, અને આ દુનિયાની માથે પૈસો જ બધાનો સંતાન છે અને પૈસો જ બધાનો બાપ છે. અરે મુંજાઈ હું ગઈ, ગઢપણ આવશે ને બેઠા બેઠા ખાવું. હા, પણ ઘડીને દેહે કોણ? માણસો રાખી લેવું. લાટ પૈસો છે આપણી પાસે. તારે કે મારે કામ કરવાની જરૂર નહીં પડે. આ એટલે આ બધું કરું છું. સમયની જ્યારે થપાટ લાગશે ને ત્યારે ખબર પડશે સમયથી ને બળવાન કોઈ નથી. સમય, મારો સમય મારી મુઠ્ઠીમાં જ છે, અને આ સમય પણ હું કહું ને એમ જ હાલે. કારણ કે આ મહેન્દ્ર સરપંચ નું કરેલું કામ કોઈ ટાળી નો શકે. બા, હા ઓલા સરપંચે આપણું ખોરડું ને આપણી જમીન હા એના નામને કરાવી લીધી. હા, આ તમે મને કીધું કેમ નહીં? અરે બટા, આવું બધું કહેવાનું ન હોય તને. ઈ તારા બાપુએ ને મેં સમજી લીધું છે. ઈ થઈ ગયું છે. તું તારું કામ કર અને આપણે બીજા કામ છે ને ઈ બધાય પતાવ પેલા. પણ આ તમારી ઉપર ખોટું થયું છે. આ હું અત્યાર લગી એના સામે લડતી હતી અને આ તમે આટલું મોટું પગલું લઈ લીધું. હા, તમે મને કીધુંય નહીં. અરે બાપ, એમાં હું કહેવાનું હોય? તને આપણી પરિસ્થિતિ તો ખબર છે ને શું છે પૈસા આપણી પાસે તો? હા, ગામના હંધાઈ એની સામે નમી જતા હતા, હું એની સામે લડતી હતી, તોય આ તમે બે નમી ગયા. આ ખોટી વાતમાં તમે આ હારું નથી કર્યું હો બા. પણ જો સાંભળ, તું છે ને દીકરીની જાત છો અને તારે આવી બધી વાતોમાં પડવાનું ન હોય. તારે કાલ સવારે હારે જવાનું છે અને જો તારો મગજ છે ને આમ શાંત રાખ. હવે આમાં તારે બોલવાનું ન હોય અને ઈ કેવા માણસ છે તને ખબર છે બધા. અરે ઈ જેવા માણા હોય એવા બાપુ. આટલું બધું થઈ ગયું તમે મને કીધુંય નહીં. જો બટા, મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો, અને સરપંચનું છે ને આપણી ઉપર દબાણ જ એટલું બધું હતું, અને આ વરહ બે નબળા થયા, ઘરમાં હરખા ખાવા દાણા નહોતા, તો પછી હું એને ટાઈમે વ્યાજય નહોતો દઈ શકતો. તો પછી શું કરવું બટા? પણ બાપુ આના ઘણા બધા રસ્તા હતા અને ઈ સરપંચ ખોટો હતો. હા, તમે શું કર્યું છે તમને ખબર છે? બટા, સરપંચની તિજોરીમાં આપણી એકની જમીન નહીં ને આપણું એકનું જ ખોરડું નથી. લગભગ અડધા પોણા ગામની જમીન ને ખોરડા એની તિજોરીમાં બૈન છે. આપણે કેટલાકની ઉપાધિ તું કરે? કેટલાની ઉપાધિ કરી નહીં. હા, આપણા ઘર પધોરું આવ્યું તું અને એની આંખ ખોલવાનો મારી પાસે ઘણાય રસ્તા હતા. પણ આ તમે જે કર્યું છે ને બાપુ, ઈ આ હાવ ખોટું છે. અરે હું નાની છું તમારાથી, હું કઈ બોલી ન શકું, પણ એકવાર બાપુ તમારે મને પૂછવું તું. તું એક દીકરીની જાત છો અને હું એક દીકરીનો બાપ છું. ગમે એમ તોય મને તારી ચિંતા તો થાય ને, એટલે મેં છે ને જાણી જોઈને તને નથી કીધું. મને ખબર હતી હું તને કહે ને તો તું સરપંચની હામાં શીંગડા માંડે, તું એને નમય નહીં, એટલે મેં મારી રીતે પગલું ભરી લીધું બટા. અને તે પછી તો આપણે આ બીજા ઘરમાં રહેવા વી આવ્યા. હા, તો તમને શું લાગે છે કે આ ખોરડું જમીન એને એના નામે કરી લીધી તો હવે હું શિંગડા નહીં માંડું એમ? હા, અત્યાર લગી છે ને હું ન્યાય માટે લડતી હતી, હવે ઈ ખોટો છે ને તો હવે હું સામે ખોટી થઈને બતાવી. અને હજી હા, શિંગડા તો એની સામે માંડવાની જ છું, કેમ કે છે ને આ ગામમાં છે ને કોઈ મરદનું ફાડ્યું છે નહીં, પણ હું છે ને ભડની દીકરી છું. હા, સરપંચને તો છે ને હા એની ઓકાત તો એને હું બતાવીને રહી. આ છોડીને તું સમજાય એને કે બટા આપણે આવા પગલા નથી ભરવા, આપણે નાના માણસ છીએ, આપણે ગરીબ માણસ છીએ. બાપુ ગરીબ માણસ ઈ બા તમે બાપુને સમજાવો, લાચાર નથી. આપણે પૈસા લીધા તા ને એની પાસેથી તો વ્યવહારે આપી દેત. હા, તમે જે કર્યું છે ને બાપુ ઈ હાવ ખોટું છે ને હવે મારે તમારી ને બાની કોઈ વાત સમજવાની જરૂર નથી. અને આ સરપંચને તો છે ને હું જોઈ લઈ.
રમના તું છે ને આ છોડીને કહેજે કે સરપંચે આપણું ખોરડું લઈ લીધું, જમીન લઈ લીધી, પણ હાથ નથી લઈ લીધા. આપણા હાથ સલામત છે. આપણે મહેનત મજૂરી કરીને આપણા પેટ ભરી લેવું. એ છોડી, તને ખબર નથી હું કોણ છું? આ ગામનો સરપંચ છું અને તું સરપંચનો માર્ગ રોકીને ઊભી છો. હા માર્ગ છે ને અમે તમારા નથી રોક્યા. હા તમે અમારા માર્ગ વચ્ચે રોડા નાખ્યા છે. એ છોડી, કેવા હું માંગશો તું? કેવા ઈ માંગુ છું કે અમારા ભોળા માવતરને ભોળવીન હા અમારા જમીનના ને મકાનના કાગળિયા સીનવી લીધા. હું એટલી બધી ભૂખ ભાંગી ગઈ છે. તને ખબર નથી છોડી, આ સરપંચનું પેટ કેવડું મોટું છે. આ આખા ગામની જમીન મારા પેટમાં ઉતારી દઉં ને તોય આ મારું પેટ ન ભરાય. પણ સરપંચ હા તમે છે ને હા પાપના પોટલા બાંધો છો અને આ છે ને હારું નથી કરતા હો. આ જેદી તેદી આ પોટલું ફાટી જાહે ને કૂતરાની મોત મરી જાહો. એ છોડી, સમજી વિચારીને જીભડી અકારજે તારી. આ મહેન્દ્ર સરપંચ છે ને જંગલમાં આયલો જાય ને તો હવે જે વિચાર કરે કે આના ખેડામાં જાવ કે ન જાવ. અને હા તને ખબર હોવી જોઈએ કે તું કોની હારે વાત કરશો. હા બહુ સારી રીતે ખબર છે કે હું કોની હારે વાત કરું છું. હા અમારા ગામના કપટી સરપંચ હારે. એ છોડી, હા અને હું હતું આ હાવા જાયલો જાતો હોય એને ખબર હોય એમ તો સાંભળી લ્યો. આ હું છે ને આ ગામની સોડિયુંની જેમ આ પાંચીકડા રમીન મોટી નથી થઈ હો. હા જંગલમાં છે ને એકલી બળતણ લેવા જાવ છું અને આવા એક નહીં આવા હો હાવા સામા ઊભા હોય ને તો એનું જડબું સીરીને કેમ નીકળવું ને ઈ આ કેસરને સારી રીતે આવડે છે હો. આવજના જડબા છે ને કે સર એમ નો સિરાય. ઈ તો કોઈ દી હામો નો આવ્યો હોય ને એટલે. બાકી જે દી હાવજ હામો આવી જાહે ને તે દી ખબર પડશે કે કેટલી વીહે હો થાય. હા કેટલી વીહે હો થાય ને ઈ તો મને બહુ સારી રીતે ખબર છે. અને હા બીજી વાત, હા આઈઝ હાન્સ મોર હા તમારો છે ને ફેસલો તો હું કરીને રહી. અને આમ જો હા અમારા ખેતરના ને અમારા મકાનના કાગળિયા છે ને તૈયાર કરીને રાખજો. હા હાંજે આવી લેવા. ઈ હવે છે ને અહીંથી લેવડાવી લીધી એટલે કપા ઉતરે ને એટલે બધું અહીંયા ભરી દે. બરાબર? એટલે કાઈ નહીં, ઓલી બાજુ છે ને આ બધું ઉતાર કે સર હું અટાણે સર અહીંયા. હા વિક્રમ. પણ કે સર આમ હટાણે તું અમારા ઘરે કઈ કામ હતું? હા વિક્રમ કામ તો છે પણ હા જેવું તેવું કામ નથી. હા માથા હાટે માલ દેવાનો છે. અને જો હા મારી વાતમાં તમારે સાથ દેવાનો હોય ને તો જ વાત કહું. અરે ગાંડી, હું વાત કરે છે તું? સાથ આપવો તો ને એટલે જ આ હાથ પકડો તો. હવે તો હારે જીવીએ કે પછી તારા હાટું આ માથું ખપાવવું પડે ને તોય મંજૂર છે આ વિક્રમને. બોલ હું વાત છે વળી? જો વિક્રમ હા સરપંચે અમારા મકાનના અને ખેતરના હંધાઈ કાગળિયા એના નામે કરી લીધા છે. અને હું છે ને એને એવું કહીને આવી છું કે આજ હાઈ સુધીમાં ઈ મકાનના ને ખેતરના બે કાગળિયા હું તારી પાસેથી લઈને રહી. એટલે હવે હું તો જાઉં છું. તમે આવો છો માર ભેરા? કેસર, આ વિક્રમ મારો ભાઈ છે. એ તારો દરેક પળમાં સાથ દે. અને આ વાત છે ને મહેન્દ્ર સરપંચની છે એટલે ખાલી વિક્રમ જ નહીં પણ હું તારી ભેળો છું. આ મહેન્દ્ર સરપંચે હવે માજા મૂકી દીધી છે. આ ગામની હંધી રયતને બહુ હેરાન કરે છે. મેં એને ઘણી વાર સમજાવ્યો પણ એ એકનો બે ન થયો. પણ હાસું કહું ને તો આજ મને ગર્વ થાય છે કે તારા જેવી સિંહણ દીકરી અમારા ગામમાં છે જે આવા નરાધમ સરપંચને પડકાર ફેંકીને આવી છે. તું જરાય ઉપાધિ ન કરતી. અમે બે ભાઈ તારી હારે જ સહી કર. અને સાંભળ કે સર, હું છે ને તારો પડસાયો છું.
આ શરીર માણાનો સાથ છોડે પણ પડસાયો કોઈ દી સાથ નહીં છોડે. તું જ્યાં જાય ને ત્યાં તારી હારે જ હું હોય. હવે જોઈએ છે કે સરપંચ શું કરી શકે છે. અને કેસર, આ તારા બાપુની હડપી લીધેલી જમીન અને મકાન એ તો એની પાસેથી પાછું લઈને જ રહેવું. અને છે ને હા વાત ખાલી મારા બાપુની અને અમારા મકાનની નથી. હા મારું કહેવાનું તો એવું થાય છે કે ઈ છે ને આખા ગામની જમીન અને આખા ગામના ખોરડા પાસા કરી દે. તારો વિચાર એકદમ હાસો છે. આ જંગ શેડવી છે તો પછી પૂરેપૂરી શેડી. અને હા કે સર, હા સરપંચ છે અટાણ લગીન ગામ લોકોને જે પણ કઈ હેરાન કર્યા છે ને એ કાળા સિઠ્ઠા હંધાય છે મારી પાસે. હંધાય પુરાવાય છે મારી પાસે. પ્રેમથી એને સમજાવશું. જો માની જાય તો વાંધો જ ક્યાં છે. બાકી દુખતી રગ તો છે જ ને આપણી પાસે. એવી દબાવશું ને કે શ્વાસ પણ નહીં લઈએ. હાલ હાલો મોટા ભાઈ. મારી બેટી ગામની બજારમાં મને ચેતવણી આપી દીધી હાંજ પહેલા. હું એ જોઉં છું હાંજ પહેલા કેમ એના બાપના ખોરડાના અને ખેતરના કાગળિયા મારી પાસેથી લઈ જાય છે. આ સરપંચની ડેલી છે, ખખડાવ્યા વગર છે ને અંદર આવવાની મંજૂરી નથી કોઈને. હા સરપંચ અમારા પૈસે આવા લીલા લેર કરે છે તો પછી હવે અમારી ડેલી ખખડાવીને હું આવું ને હું જાઉં. તારા બાપના રૂપિયા ડેલી નથી બનાવી હો, યાદ રાખજે. આ ગામના બાપના રૂપિયા બનાવી છે પણ છે તો આ ગામના પૈસે જ લીલા લેર. હું કેવું વિક્રમ? એકદમ હાસું કીધું તો કે છે. હા સરપંચે જે પણ કઈ ભેગું કર્યું છે ને એ હંધુય ગામ લોકોનું જ છે. જો ગામ લોકો હંધી એની વસ્તુ પાછી લઈ જાય ને તો સરપંચ કટોરો લઈને ભીખ માંગતા થઈ જાય. અને આપણા ગામના તો કોઈ ભીખાઈ ન દે. કોઈની તેવડ નથી કે મારી પાસેથી બધું કઢવી શકે. તેવડની વાત કરો તો સરપંચ, તમને કેટલી વાર સમજાવ્યા કે ગામની રૈયતને હેરાન ન કરો. આ ગામ ધણી બનાવીને બેહાડ્યા છે ને તો તમે તમારી ફરજ નિભાવો. પણ મને લાગે છે કે આ તમને સમજાવે તમે સમજો એમ નથી. એટલે તમે શું કહો છો કે કોઈની તેવડ નથી એમ ને? તો આજે ખબર પડી જાય એ કોનામાં કેટલી તેવડ છે. ભવનભાઈ, જવો ભાઈ, મારી વાત તમે સાંભળો. અમે સહી નાના માણા, ગરીબ માણસ સહી. અમારે આવા મોટા માણસની સામે બાત નથી ભેળવી. અમારે આ ગામમાં જ રહેવું છે. આ ગામ અમારા બાપ દાદાનું છે. આને મૂકીને અમે ક્યાં જાવું? કેસર બેટા, આ સરપંચ છે ને એ કદાચ આપણા હાથમાંથી લઈ જાય, નસીબમાંથી તો નહીં લઈ શકે ને. એકદમ હાસું કીધું આ તમારી ઘરવાળીએ દેવરાજભાઈ. આ તમારી સોડીને સમજાવી દો કે મારી હામી વાત ન ભીડે. અને આમ પણ કોઈ દી સાંભળ્યું છે કે શિયાળિયા હાવજની હામી વાત ભીડે? શિયાળ નથી, ઈ સિંહણ છે, સિંહણ. અને જો એ વિફરશે અને તરાપ મારશે ને તો પાવડું પાણી નહીં માગો. એની કરતા હજી વખત છે, સમજી જાઓ. આ જાન છે ને હવે માંડવે આવી છે. જો આજ તમે એની વાત માનશો નહીં ને તો પરિણામ એવું આવશે ને કે તમારી હાથ પેઢીમાં કોઈ સરપંચ પણ નહીં કરે. પરિણામની જો પરવા હોત ને તો આખા ગામની જમીન મારી તિજોરીમાં ન પડી હોત. એટલે છેલ્લે કહેવાનું તો એમ થાય છે કે તમે અમારી ને આ ગામની જમીન પાછી નથી દેવા. રે સોડી, તારી જમીન ખોરડાની વાત કર. ગામ આરે છે ને તારે કાંઈ લેવા દેવા નથી. સમજી ગઈ? ના ના, હવે તો છે ને મારી એકની નહીં આખા ગામની જમીન અને ખોરડા પાછા દેવા જ પડશે. છે તેવડ? તેવડ મારામાં તો નથી. અને હા, બીજી વાત, હા તમારામાં કેટલી તેવડ છે ઈ હંધોય હા પોલીસ સ્ટેશને જઈને બોલી તો ખબર પડે. અને આ બીજી વાત, હા ખાલી ગામની જમીન જ તમારી પાસે છે કે હા ગામના ખેતરમાં હાજી અડ્ડા ચાલુ કર્યા છે ઈ તમારા છે? સરપંચ,
કેસરને છે ને એકલી ન સમજતો. તને શું લાગે છે કે તારી પાછળ તારા જ્યાં દારૂ ના ડ્રગ્સ ના આજે બધા અડ્ડા હાલે છે, કોની હારે તે કઈ છત્તરપિંડી કરી છે અમને નથી ખબર. હટાણ લગીન છે ને હું મૌન રહ્યો તો, કારણ કે મને ખબર છે કે તારી સામે જો ખોટો અવાજ ઉપાડવામાં આવ્યો ને તો તું છે ને એ અવાજ ક્યારે દબાવી દઈ ની ખબર નહીં રહી મને. પણ પુરાવા લઈને બેઠો છું હો. જેમ તારી તિજોરીમાં પૈસા ભર્યા છે ને એમ મારી તિજોરીમાં તારા વિરુદ્ધના હંધાય પુરાવા છે. આ શું કહું ને તો તારી આ જન્મ કુંડળી મારી મુઠ્ઠીમાં છે. જો એકવાર આ મુઠ્ઠી ખુલી ગઈ ને તો પહેરેલા કપડા હાથમાં નહીં રહે. યાદ રાખજો સરપંચ. સાંભળી લીધું હતું? હજી કહું છું, વખત છે, સમજી જાવ તો સારી વાત છે, પાછા વળી જાવ ત્યાંથી. બાકી જેલના હળિયા ગણવાનો વારો આવશે અને આ ભેગું કર્યું એ તો જાહે જ, પણ આપણા બાપ દાદા વખતની જે મિલકત છે ને હારો હાર એ વહી જાહે. કંગાળ થઈ જાઓ, કંગાળ. હા સરપંચ, બેન હાસુ જ કહે છે. શરણાગતિ સ્વીકારી લ્યો એમાં જ ભલાઈ છે. બાકી જો અમે બધા અમારા પાસા ખોલશું ને તો મોઢું બતાવવાને લાયક નહીં રહો. આ તો અમને એમ હતું કે આ ગામના નામને કલંક ન લાગે એટલે પોલીસ ફરિયાદ નથી કરી, પણ હવે પાણી છે ને માથા ઉપરથી વહી ગયું. આ દેવરાજભાઈ જેવા નાના માણસોને તમે બહુ હેરાન કર્યા છે. આજ જો તમે આ હંધાઈની જમીન અને ખોરડા પાસા ન આપ્યા ને તો આ બધા પુરાવા આ જિલ્લાના પોલીસ સ્ટેશને પોગી જાય. હવે તમારી શરમ ભરવામાં નહીં આવે. નહીં તમે લોકો મારા વિરુદ્ધ ફરિયાદ નહીં કરતા. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. જો તમે ફરિયાદ કરી દેહો તો આ ગામમાં મારી કોઈ આબરૂ નહીં રહે. મારા બાપ દાદાની આબરૂ વહી જાય. મને સમજ પડી ગઈ છે કે હું જે કરતો હતો ને એ બધું ખોટું હતું. દેવરાજભાઈ માફ કરી દેજો મને. હું તમારી જમીન અને ખોરડું પાછું આપી દઈ. બસ આ ખાલી અમારા જ? તમને શું લાગે છે ખાલી તમે અમારા એકના જ ગુનેગાર છો? હવે તમે તો છે ને આ આખા ગામના ગુનેગાર છો, અને અમારા એકના નહીં, આખા ગામના હે ને ખોરડા ને જમીન બધાયને પાસા આપી દીધી. ખરી વાતનો તો આટલા વર્ષમાં ક્યારે મને આનંદ નથી થયો ને એટલો આનંદ આજે થયો કે કોઈએ તો મારા ધણીનું પાણી ઉતાર્યું. હવે તમે બધા કયો છો તો ગામના તે જમીન ખોરડાના કાગળિયા જેટલા પડ્યા ને એટલા આપી દે. ના તમારી મંજૂરી હોય તો, બાકી અમારી પાસે પુરાવા છે હો. ના મંજૂરી છે. તમે પુરાવા તમ તારે બાળી દેજો કે રાખવો હોય તો રાખજો. ફરીવાર છે ને હું કોઈ દિવસ કોઈને રંજાડીશ નહીં, આમ કોઈ ગરીબ માણસને હેરાન નહીં કરું, અને એને મદદ જોતી છે ને તો નિસ્વાર્થ ભાવે કરે. બસ આ મારું વસન છે. કયો ને તમારી દીકરીને. રાખીએ સર. હવે સરપંચ એની ભૂલ કબૂલે છે તો બેટા તું પાછી વળી જા. અને સરપંચ સાહેબ, મારે એક ભલામણ છે તમને. આ તમે અનીતિથી અને અન્યાય કરી અને આ ગામમાં જે કાંઈ તમે ગરીબ લોકોના રૂપિયા ખાધા છે, જે કાંઈ સરકારમાંથી સહાય આવતી હોય તમે તમારી તિજોરીમાં ભરી છે, એ બધું છે ને તમે સરકાર શ્રીના હવાલે કરી દીધું. નહીં હું ગામની જેટલી યોજનાઓ મેં અટકાવી છે ને ગામમાં વાપરી નાખી. નેર, તળાવ, જ્યાં જ્યાં કામ અધૂરા છે ને બધા પૂરા કરી દે. એમાંથી જ ભેગા કર્યા છે. ગામમાં પાણીનો ટાંકો હું બનાવી દે, એના પૈસા આવી ગયા છે મારી. સાચી વાત છે. તમે ગામના સરપંચ છો, આ બધાને તમારી પાસે આશા હોય. હવે આ ગામને ગોકળિયું ગામ કેમ બનાવવું ને એ તમારા હાથની વાત છે. અને આમે તે આ તમે આજ માટીમાં રમીને મોટા થયા છો, તો મા ભોમ માટે તો જેટલું કરીએ ને એટલું ઓછું છે. એટલે હવે આજ પછી છે ને નીતિથી હાલજો અને ગામમાં ભલાઈ થાય ને એવા કામ કરજો, કોઈને રંજાડતા નહીં. હું તમારા બધાયનો ગુનેગાર છું, તમારા બધાયની માફી માંગુ છું. હું ગામવાળા જ્યારે સભા ભરાય ને તો ગામ બસાડે હાથ જોડીને બધાની માફી માંગી લે. હવે જો સરપંચ સુધરી ગયા છે ને તો હવે સા પાણી પીને જ જાજો. હું સા મૂકું છું હંધાઈ હાટું. પણ દેવરાજભાઈ, મારે તમને એક વાત કહેવી છે. આ તમારી દીકરીએ મને તમારા ઘરે કીધું હતું
તમારી મૂછનું પાણી ઉતારી દે. ખરા અર્થમાં કહું તો તમારી દીકરી આમ તો મારી દીકરી જેવી જ છે, પણ તમારી દીકરી ખાલી દીકરી જ ન કહેવાય હો. ભડની દીકરી નીકળી ખરા. સારું સારું, જે છું એ બધું ભગવાન હારા હાટો જ કરે.